દહીંવડા વગર હોળી તો અધૂરી છે, પરંતુ આજે આપણે દહીંવડા જે બનાવીશું એ સ્પેશિયલી હાઈ પ્રોટીન દહીંવડા બનાવીશું. નોર્મલી જે દહીંવડા બને છે એ અડદની દાળમાંથી બનતા હોય છે, પરંતુ આજે આપણે માત્ર મગની દાળના દહીંવડા બનાવીશું. ખાવામાં હળવા અને સાથે સાથે હાઈ પ્રોટીન છે આ દહીંવડા. તો મગની દાળને મેં અહીંયા આખી રાત પલાળી અને રાખી મૂકી હતી. જો તમારી પાસે ટાઈમ ઓછો હોય તો તમે હૂંફાળા ગરમ પાણીની અંદર 2 થી 3 કલાક પલાળીને પણ રાખી શકો છો. હવે આ મગની દાળને આપણે ક્રશ કરી લેવાની છે. ક્રશ કરતી વખતે જ એમની અંદર આદું અને મરચી એડ કરી દઈશું અને સાથે મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર. પાણી અહીંયા આપણે જરૂરિયાત પ્રમાણે એડ કરવાનું છે. વધારે પડતું પતલું બેટર આપણે તૈયાર નથી કરવાનું. તો માત્ર મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર તૈયાર કરવાનું છે. આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે. હવે એને હાથની મદદથી આપણે આ રીતે ફેટી લઈશું, જેને કારણે એમની અંદર બબલ્સ ક્રિએટ થશે અને એકદમ સ્મૂથ આપણું બેટર તૈયાર થઈ જશે. લગભગ 5 થી 7 મિનિટ માટે મેં એમને ફેટી લીધું હતું. ત્યારબાદ 1 ચમચી જેટલું આપણે આખું જીરું એડ કરી અને મિક્સ કરી લઈશું. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરમાંથી આપણે વડા તૈયાર કરી લઈએ. આ જ સેમ બેટરની અંદર તમે વેજીટેબલ્સ એડ કરી અને તમે મિક્સ વડા પણ તમે બનાવી શકો છો. તો અહીંયા અત્યારે આપણે દહીંવડા માટે વડા બનાવીએ છીએ, તો માત્ર પ્લેન વડા તૈયાર કરી લઈએ. તો ગેસની ફ્લેમ હાઈ રાખીશું અને હાઈ ફ્લેમ પર એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે વડાને ફ્રાય કરી લેવાના છે. આ વડા છે એ બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણા વડા છે એકદમ સરસ લાઇટ ગોલ્ડન કલરના અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આ વડાને આપણે બહાર કાઢી લઈએ અને સેમ પ્રોસેસથી બાકીના બધા વડાને આપણે ફ્રાય કરી લેવાના છે. તો વડા ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે એમને પાણીમાં ડીપ કરી દઈશું. તો પાણીમાં મેં થોડું મીઠું એડ કર્યું હતું અને મીઠાવાળા પાણીમાં આપણે એમને ડીપ કરી અને લગભગ 1 થી 2 મિનિટ રાખી મૂકીશું, જેનાથી એકદમ સરસ રીતે આપણા વડા છે એ પાણી એબ્સોર્બ કરી લેશે અને સોફ્ટ થઈ જશે. તો આ રીતે બધા જ વડાને આપણે એક વખત પાણીમાં ડીપ કરીને રાખવાના છે અને ત્યારબાદ એમનું પાણી છે એ બહાર કાઢી લઈશું વધારાનું. અને આ રીતે આપણે પ્લેટમાં સર્વ કરી લઈએ. તો તમે છે એ ઠંડા ઠંડા દહીં વડા સર્વ કરી શકો છો. તો ઉપરથી આપણે એકદમ ઠંડુ એવું દહીં ઉપર સ્પ્રેડ કરી લઈશું. તો દહીંમાં અમે ખાંડ નાખી અને ગળ્યું દહીં બનાવેલું છે. તો દહીં આ રીતે તમારે ઘાટું જ રાખવાનું છે. થોડું ઘટ્ટ દહીં હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. ત્યારબાદ એમની અંદર આપણે ગ્રીન ચટણી એડ કરી દઈએ. તો ગ્રીન ચટણી મેં અહીંયા ધાણા અને ફુદીનાની બનાવેલી છે. અહીંયા તમારે ગ્રીન ચટણી છે એ થોડી સ્પાઇસી બનાવવાની છે, કારણ કે સાથે અહીંયા આપણે મીઠી ચટણી પણ એડ કરવાના છીએ. તો થોડી સ્પાઇસી હશે તો દહીંવડા ખાવાની મજા આવશે. ત્યારબાદ અહીંયા મેં આમલીની મીઠી ચટણી લઈ લીધેલી છે, એ આપણે એડ કરી દઈશું. ત્યારબાદ શેકેલા જીરાનો પાવડર અહીંયા લીધેલો છે, એ એડ કરી દઈએ. શેકેલા જીરાના પાવડરથી ખૂબ જ સરસ દહીંવડાનો ટેસ્ટ આવે છે. થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈએ. ત્યારબાદ ફ્રેશ કોરિએન્ડર અને અહીંયા મેં ઝીણી સેવ લીધેલી છે, એ પણ આપણે થોડી સ્પ્રિંકલ કરી દઈશું. તો દહીંવડા આપણા બની અને તૈયાર થઈ ગયા છે. આ રીતે તમે હોળીમાં દહીંવડા બનાવી શકો છો. ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને એકદમ હળવા છે. આ દહીંવડાને તમે સવારમાં જ બનાવી અને રાખી શકો છો અને ઠંડા ઠંડા એન્જોય કરી શકો છો.